જય માતાજી મિત્રો, તો આજના બ્લોગમાં બધાનું સ્વાગત છે ને અત્યારમાં આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ ને આજ આપણે આઈટીઆઈ જવાનું છે મિત્રો. તો આજના બ્લોગમાં બધા બન્યા રહીજો. આજના બ્લોગમાં બહુ મજા આવવાની છે. તો મિત્રો આજના બ્લોગમાં બન્યા રહીજો. તો મિત્રો હવે આપણે બે ગયા છીએ શિરોવા. મારી બેન છે પડખે. તો હવે આપણે ટિફિન લઈને નીકળી ગયા છીએ આઈટીઆઈ જવા. પપ્પા ગાડી હાંકી રહ્યા છે ને આપણે દૂધ પણ લઈ લીધું છે હારે ડેરીએ દેવા માટે મિત્રો. તો મિત્રો હવે આપણે પપ્પા દૂધ દેવા વયા ગયા છે. હવે દૂધ ડેરીએ ભરવા. તો હવે આપણે પહોંચી ગયા છીએ આઈટીઆઈએ. હવે આપણે રિસેસ પડી ગઈ છે ને બધા અને આવ્યા છીએ જમવા. તો ફાઇનલી મિત્રો હવે આપણે રજા પડી ગઈ છે આઈટીઆઈ ને હવે આપણે જઈએ છીએ દુકાન તરફ મિત્રો. તો આપણે હવે પહોંચી ગયા છીએ દુકાને અને દુકાને જોવા મિત્રો આ બધી વસ્તુઓ પડી છે અને આ રીતની દુકાન છે. વિપુલભાઈ બેઠા છે મિત્રો. આ કેપેસિટર છે, આ પંખાના વાયર છે મિત્રો ને આ નીચે પણ ઘણા બધા પડ્યા છે. તો મિત્રો જુઓ તમે આ રીતનું દુકાન છે. આ સાઈડ પણ ઘણી બધી વસ્તુઓ પડી રહેલી છે મિત્રો. આ બધી રિપેર કરવાની છે. હવે આપણે પાછા ઘરે આવ્યા છીએ મિત્રો અને તમે જુઓ આવી રીતે નજારો છે અત્યારે સાંજનો મિત્રો. આ આપણા ઘઉં છે. તો આપણે હવે ભેંસ દોવા મિત્રો આવી ગયા છીએ. જુઓ તમે ભેંસ આપણે દોવાની છે ને પપ્પા પણ આપણી સાથે ભેંસ દોરાવાના છે. તો ચાલો હવે આપણે ભેંસ દોઈ નાખીએ ને આ બાજુ જુઓ બધા ઢોરને બાંધી દીધેલા છે આપણે. તો હાલો હવે ભેંસ દોઈ નાખીએ. આ ભેંસનો પાડો છે ને માથામાં ખજોળ આવે છે બહુ એને. આપણે એને થોડુંક ખવડી દઈએ. હવે મિત્રો આપણે ગાય ધોઈ નાખી. ગાય ધોવાઈ ગઈ છે મિત્રો. તો હવે આપણે દૂધ મેકી દઈએ ને આ છે ખાણ એનું. તો હવે આપણે બેસી ગયા છીએ વાળું કરવા મિત્રો. વાલોળનું શાક છે ને ભાખરી ને માહી બેન પણ બેઠા છે ને આ સાઈડ સીઆઈડી આવે છે ટીવીમાં. તો આજના બ્લોગમાં આટલું જ તે. આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને. એક મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો. તો મળીએ છીએ હવે નવા બ્લોગમાં. ત્યાર બાય બાય બધાને.